નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ફિનક્રેડ હબમાં આપનું સ્વાગત છે। આપણા સાથ સહકારથી આજે અમે નવા ટોપિક પર વિડિયો લઈને આવ્યા છીએ। અમે અમારા છેલ્લા વિડિયોમાં સમજાવ્યું છે કે અસુરક્ષિત લોન શું છે અને તેના પ્રકારો વિશે જાણ્યું। વધુ માહિતી માટે ઉપર દર્શાવેલ આઈ બટન પર ક્લિક કરો। આજે આપણે સુરક્ષિત લોન શું છે અને સુરક્ષિત લોનના પ્રકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। તો ચાલો પહેલા જાણીએ કે હોમ લોન એટલે શું। હોમ લોન એ એક સુરક્ષિત લોન છે જે મિલકતને કોલેટરલ તરીકે ઓફર કરીને ખરીદવા માટે મેળવવામાં આવે છે। હોમ લોન આર્થિક વ્યાજ દરો અને લાંબા સમયગાળા માટે ઉચ્ચ મૂલ્યનું ભંડોળ પ્રદાન કરે છે। તે છે EMI એટલે કે હપ્તા મારફતે પુનઃ ચૂકવણી પછી મિલકતનું ટાઇટલ એટલે કે દસ્તાવેજો લોન લેનારને પાછું ટ્રાન્સફર કરવામાં આવે છે। ચાલો જાણીએ વિવિધ બેંકો અને NBFCsમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે। LTV એટલે લોન ટુ વેલ્યુએશન રેશિયો। કોઈ પણ મકાન કે મિલકતની બજાર કિંમત અને લોનની રકમ વચ્ચેનો તફાવત એટલે LTV લોન ટુ વેલ્યુએશન રેશિયો। હોમ લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો: ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ। રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ। પગારદાર વ્યક્તિઓ માટે સંસ્થા તરફથી પગાર કાપલી। સ્વરોજગાર વ્યાવસાયિકો માટે છેલ્લા 3 વર્ષના IT રિટર્ન એસેસમેન્ટ ઓર્ડરની નકલો। સ્વરોજગાર વ્યાવસાયિકો માટે વ્યવસાયના સરનામાનો પુરાવો। છેલ્લા 6 મહિનાની બેંક પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા કેન્સલ ચેક। મિલકતના દસ્તાવેજો: અસલ વેચાણ ખતની નકલ, સોસાયટી તરફથી NOC, ફાળવણીનો કબજો પત્ર વગેરે। ચાલો હવે જાણીએ કે ગોલ્ડ લોન એટલે શું। ગોલ્ડ લોન એ એક સુરક્ષિત લોન છે જેમાં લોન લેનારા તેમનું સોનું બેંકમાં અથવા NBFCમાં મૂડી સામે રાખે છે। ચાલો જાણીએ વિવિધ બેંકો અને NBFCsમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે। LTV એટલે લોન ટુ વેલ્યુએશન રેશિયો, જે કંઈ પણ સોનાના ઘરેણા કે આભૂષણોની બજાર કિંમત અને લોન કે ધિરાણની રકમ વચ્ચેનો તફાવત એટલે LTV લોન ટુ વેલ્યુએશન રેશિયો। ગોલ્ડ લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો: ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ। રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ। સોનાના આભૂષણ: ચાલો હવે જાણીએ કે પ્રોપર્ટી સામે લોન એટલે શું। પ્રોપર્ટી સામેની લોન એ એક સુરક્ષિત લોન છે જે કોલેટરલ તરીકે ગીરવે મૂકેલી સંપત્તિ સામે મંજૂર કરવામાં આવે છે। આ સંપત્તિ કાં તો માલિકીની જમીન, મકાન અથવા અન્ય કોઈ પણ વ્યવસાયિક જગ્યા હોઈ શકે છે। મિલકતની રકમ સામે સંપૂર્ણ લોન ચૂકવવામાં ન આવે ત્યાં સુધી સંપત્તિ ધિરાણકર્તા સાથે કોલેટરલ તરીકે રહે છે। આ લોનનું વ્યાજ દર હોમ લોન અને ગોલ્ડ લોનની તુલનામાં વધારે હોય છે। ચાલો જાણીએ વિવિધ બેંકો અને NBFCsમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે।
LTV એટલે લોન ટુ વેલ્યુએશન રેશિયો. કોઈ પણ મકાન કે મિલકતની બજાર કિંમત અને લોનની રકમ વચ્ચેનો તફાવત એટલે LTV લોન ટુ વેલ્યુએશન રેશિયો. મિલકત સામે લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ જેવા પુરાવા માટે. પગારદાર વ્યક્તિઓ માટે સંસ્થા તરફથી પગાર કાપલી. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે છેલ્લા 3 વર્ષના ઇટ રિટર્ન ભાગ્યા એસેસમેન્ટ ઓર્ડરની નકલો. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે વ્યવસાયના સરનામાનો પુરાવો. છેલ્લા 6 મહિનાની બેંક પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા કેન્સલ ચેક. મિલકતના દસ્તાવેજો, અસલ વેચાણ ખતની નકલ, સોસાયટી તરફથી NOC, ફાળવણી બજો પત્ર વગેરે. ચાલો હવે જાણીએ કે વાહન લોન એટલે શું. નવા તથા વપરાયેલ કાર, ટુ વ્હીલર અને કોમર્શિયલ જેવા વાહન સામે લોન એટલે વાહન લોન જ્યાં વાહનનો જ કોલેટરલ તરીકે ઉપયોગ થાય છે. વાહન લોન અન્ય સુરક્ષિત લોનની તુલનામાં વ્યાજ દર વધારે હોય છે. ચાલો જાણીએ વિવિધ બેંકો અને NBFCsમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે. વાહન લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. પગારદાર વ્યક્તિઓ માટે સંસ્થા તરફથી પગાર કાપલી. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે છેલ્લા 3 વર્ષના રિટર્ન તથા એસેસમેન્ટ ઓર્ડરની નકલો. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે વ્યવસાયના સરનામાનો પુરાવો. છેલ્લા 6 મહિનાની બેંક પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા કેન્સલ ચેક. ચાલો હવે જાણીએ કે શેર અને સિક્યોરિટી સામે લોન એટલે શું. શેર અને સિક્યોરિટી સામેની લોન એ એવી લોન છે જેમાં તમે તમારી લોનની રકમ સામે તમારા શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ કોલેટરલ તરીકે બેંક પાસે ગીરવે મૂકો છો. શેર અને સિક્યોરિટી સામેની લોનમાં હોમ લોન અને ગોલ્ડ લોન જેટલો જ વ્યાજ દર હોય છે. ચાલો જાણીએ વિવિધ બેંકો અને NBFCsમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે. શેર અને સિક્યોરિટી લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. સિક્યોરિટીઝ, શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ દસ્તાવેજ. ચાલો હવે જાણીએ કે કન્ઝ્યુમર લોન એટલે શું. કન્ઝ્યુમર લોન જે બેંકો ગ્રાહકોને ઘરેલું સામાન અને ઉપકરણો અને વ્યક્તિગત ઉપકરણો ખરીદવા માટે ઓફર કરે છે. તેમાં ટેલિવિઝન સેટ, એર કન્ડિશનર, હોમ થિયેટર સિસ્ટમ, રેફ્રિજરેટર્સ, લેપટોપ, મોબાઈલ ફોન, કેમેરા અને મોડ્યુલર કિચનનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગની કંપનીઓ ગ્રાહક લોનમાં શૂન્ય વ્યાજની લોન આપે છે. કન્ઝ્યુમર લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ,
મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. પગારદાર વ્યક્તિઓ માટે સંસ્થા તરફથી પગાર કાપલી. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે છેલ્લા 3 વર્ષના રિટર્ન એસેસમેન્ટ ઓર્ડરની નકલો. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે વ્યવસાયના સરનામાનો પુરાવો. છેલ્લા 6 મહિનાની બેંક પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા કેન્સલ ચેક. ચાલો હવે જાણીએ કે એફડી સામે લોન એટલે શું. ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન એ સુરક્ષિત લોનનો એક પ્રકાર છે જ્યાં ગ્રાહકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટને સિક્યોરિટી તરીકે ગીરવે મૂકી શકે છે અને લોન મેળવી શકે છે. ઉદાહરણ તરીકે ગ્રાહક ફિક્સ્ડ ડિપોઝિટ કરે છે અને તેની સામે તેને લોન મળે છે અને આ લોનમાં વ્યાજ દર હોમ લોન જેટલું જ હોય છે. આવી લોન પર વ્યાજ દર એફડીના દર કરતાં 1% થી 2% વચ્ચે હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો બેંકની તરફેણમાં યોગ્ય રીતે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે વીમા યોજનાઓ સામે લોન એટલે શું. વીમા પોલિસી સામે લોન એ એવી લોન છે જે ઘણી ધિરાણ સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવે છે જે તમને ઉપરોક્ત લાભોનો આનંદ માણવા સક્ષમ બનાવે છે. જો કે તમે માત્ર પસંદગીની જીવન વીમા પોલિસીઓ સામે જ લોન લઈ શકો છો. ઉદાહરણ તરીકે કાયમી અથવા સંપૂર્ણ જીવન વીમા પોલિસી લોન અરજી માટે લાયક ઠરે છે. વ્યાજ દર પ્રોપર્ટી સામેની લોન જેટલો જ હોય છે અને હોમ લોનની સરખામણીમાં વધુ હોય છે. આવી લોન પર વ્યાજ દર 10% થી 12%ની વચ્ચે હોય છે. વીમા યોજનાઓ સામે લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. વીમા પોલિસીનો દસ્તાવેજી પુરાવો. ચાલો હવે જાણીએ કે મશીનરી લોન માટે ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ એટલે શું. આ લોન વ્યવસાય માટે નવી મશીનરી કે ઇક્વિપમેન્ટ ખરીદવામાં મદદ કરે છે. તમે ઓફિસ ફર્નિચર અને મેડિકલ સાધનોથી લઈને ફાર્મ મશીનરી અથવા કોમર્શિયલ ઓવન સુધી કંઈ પણ ખરીદવા માટે ઇક્વિપમેન્ટ લોનનો ઉપયોગ કરી શકો છો. આ લોનમાં વ્યાજ દર લેપ જેટલો જ હોય છે. ચાલો જાણીએ વિવિધ બેંકો અને એનબીએફસીઝમાં વ્યાજ દર અને પાત્રતા માપદંડ, જે દર્શાવેલ કોષ્ટક મુજબ હોઈ શકે છે. મશીનરી સામે લોન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. ઓળખના પુરાવા માટે જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. રહેઠાણના પુરાવા માટે જેવા કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ, ગેસ રસીદ, ભાડા કરાર, કંપની લેટર હેડ. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે છેલ્લા 3 વર્ષના રિટર્ન એસેસમેન્ટ ઓર્ડરની નકલો. સ્વરોજગાર વ્યાવસાયિકો માટે વ્યવસાયના સરનામાનો પુરાવો. છેલ્લા 6 મહિનાની બેંક પાસબુક અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ તથા કેન્સલ ચેક. આ વિડિયો જોવા બદલ આભાર. વધુ વિડિયો માટે કૃપા કરીને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફિનક્રેડ હબ
તમારા ક્રેડિટ પાર્ટનર